હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા બ્લોગમાં. તો આજે આપણે કંઈક આવ્યા છે નવા બ્લોગ લઈને. આજે કંઈક નવી જ રીતે બનાવવો છે વ્લોગ. આજે આપણે થંબનેલ જોઈ તો તમને ખબર પડી જ જઈ છે કે આપણે શું કરવાના છીએ. આજે મિત્રને કોલ કરીને આપણે પ્રાઇન્ક વિડીયો બનાવવાનો છે, પ્રાઇન્ક કોલનો. એટલે આપણે ફોન કરવાનો છે મારા મિત્રને, વિપુલ આહિરને. તો કેવો એનો ફોનમાંથી શું કહેવાય જવાબ મળે છે, ઓળખે છે કે નથી ઓળખતા ભાઈ, તો શેક લેગી બનાવી લેજો. કેવો લાગે છે અમારો વિડીયો તો તમે કમેન્ટમાં જણાવજો. તો બન્યા રહ્યો ફેટલીગી બ્લોગમાં. ચાલો મિત્રો, આપણે મિત્રનો નંબર આમાં લગાવી દીધો છે અને હવે આપણે ફોન કરશું. કેવો રિસ્પોન્સ રહે છે તો બન્યા રહેજો ફેટલીગી. આપણે કરીશું ફોન. हेलो, कौन बोलो છો ભાઈ? અલ્યા વિપુલ ભાઈ, તમે ચોથી બોલો ભાઈ. અલ્યા તમે પેલું સારું કહેવાય, પેલું શું કહેવાય, પેલી મીઠાઈ કે શું કે આદેશ કેટરર્સમાંથી બોલો છો? અલ્યા ભાઈ, તમારો ભાઈ પેલો કસ્ટમર બોલું છું. અલ્યા પેલા નંબર જડ્યો છે તમારો અમને. તો અલ્યા ભાષાનું તે અલગ અલગ રાખો, પણ અલ્યા ઓર્ડર દેવો છે. તમે પેલું લાડવો બનાવો છો? લાડવો તો આપણે લીટરમાં ભાવ કહેજો ને એનો ભાઈ. અરે યાર, મેં લીટરમાં વાત સાંભળી કે તમે ભાઈ લીટર ઉપર વેચો છો લાડવો અને ગોઠીઓ ને બધું. અલ્યા તમે પણ પેલો કેટરર્સનું કામ કરો કે એ બીજા ભાઈ? હા તો વિપુલભાઈ કે બીજા બોલો? તમે વિપુલભાઈ બોલો છો ને? હા તો મારા વાલા, તમે પેલો લાડવાનો ભાવ કહો ને યાર. લાડવા તમે અમારે ઘણા બધા લીટર આપવા છે, તમને ઓર્ડર આપવો છે. એટલે મારી વાત બધી સાચી છે, તમારો ઓર્ડર પણ લઈ અમે તમે લીટર ઉપર લાડવા નથી વેચતા યાર, કિલો ઉપર વેચી. એટલે તમારી સમજ ફેર થાય છે કંઈક, પણ મને વાત મળી છે ભાઈ કે અમારા લીટર માથે લાડવા વેચે છે. તો આપણે એમ થાય કે ભાઈને ફોન કરી, તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો અમને, તો તમે કંઈક ભાવ જણાવો. અમારે જાજા વેચવા. તમે આવું કેમ કરો? તમે સીધી રીતે બોલો ને ભાઈ. તમારે દેવા, તમે ધંધો કરવો છે કે પછી નહીં કરવો એ કહો મને. ભાઈ ધંધો કરવો છે, હું શાંતિથી વાત કરું છું અને હું એમ કહું કે લાડવા લીટર ઉપર ના આવે યાર, કિલો ઉપર આવે. એટલે તમે દેવાના છે કે નહીં દેવાના એ પહેલાં કયો. હાલો, તમે ધંધો કરવા માંગો છો એ કરો. હાલ, લાડવા તો ઘણા દેવા યાર, ધંધો લાડવા કરી, પણ અમારે લીટર ઉપર નથી દેવા, કિલો ઉપર દેવા. તમે લેવા હવે તો ભાવ તો કયો લીટર ઉપર કેટલા ભાવ છે એટલે અમને ખબર પડે વાલા. આ લીટરના ભાવ ના આવે યાર, કિલો ના આવે. કેમ નથી સમજતા તમે? એટલે તમે ધંધો કરવાનો છે તમે એ કહો પહેલાં. હાલો ધંધો કરવો છે યાર, હું કેરવા યાર શાંતિથી વાત કરું. તમે કહો ઘડી ધંધો કરવો. હા ભાઈ, તમારે કરવો છે યાર, ધંધો તો કરવો છે મારે, પણ કિલો ઉપર તો હું લીટર ઉપર નહીં દઉં. કેમ કે એમાં ના આવે પછી લીટર ને અમારે ત્યાં લેવા દેવા. પાણી નથી વેચતો હું લીટર ઉપર. હવે સીધી રીતે વાત કરો ભાઈ. તમે આવી રીતે ગ્રાહક ખાંચવાની વાત કરો છો, પછી તમે રીતે જ વાત કરો, પણ તમે કોણ બોલો એ વાત કરો, ક્યાંથી બોલો? પણ તમારે બોલવાથી શું કામ છે? તમારે બિઝનેસ કરો, તમારે ધંધો કરવાથી કામ છે ને મારા ભાઈ. યાર મારે બિઝનેસ કરવો હોય પણ ગરમ તમે થાવ, હું થાવ યાર. અલા તમે એમ કહો છો કે તમે આમ ધંધો કરવો છે, મારે લુકડું પૂછડું ઢેકડું. તમને હું સીધી રીતે કહું છું કે ભાઈ લીટરમાં ભાવ કહું. તમને મારે ઘણા મણનો મારે ધંધો તમને દેવો છે. હા પણ તો તમને હું સીધી રીતે વાત કરું છું કે તમે સીધી રીતે મને વાત કરો. હું તમારો કસ્ટમર છું, કે ગ્રાહક હોય ભગવાન હોય છે, પણ તમે સીધી રીતનું વર્તન તો કરતા નથી મારા વાલા. તમે એમ કહો છો એટલે તમે વિપુલભાઈ બોલો છો ને ભાઈ? તમારે કેમ આમ કાંઈ ધંધો કરવાનો લખણ નથી ભાઈ? અલ્યા મારા વાલા, લીટર ઉપર તમને વાત કરું, લીટર ઉપર વજન માથે તમે ધંધો કરો છો કે નથી કરતા? હે અલ્યા લીટરમાં આમાં 1000 ગ્રામ 900 ગ્રામ એમ કંઈક કે ખબર નહીં, પણ એવું લાગે મને. હા તો તમે ભાવ કયો ભાઈ, તમારે દેવાના હોય તો બસ, બીજું વાત જવા દો. હાલો પણ તમે કયો ખરા લીટરમાંથી, એટલે ખબર પડી જાય મને. અલ્યા મારે ઘણા બધા મણ લેવા છે, પણ તમે સીધી રીતે વાત કરો તો સારું લેવાય. મારે તો 700 મણાનું જોઈએ છે. હે 80 કિલો? અલ્યા ના, અમારા દાદા તો એમ કહેતા હતા કે ત્યાં સસ્તું મળે. 80 કિલોનો ભાવ શું યાર? ભાવ તો સમજો તમારે, અમારે આ બધી તમે લઈ લો જ નહીં.
તમારે આમ વધારે લેવા એટલે હું એને 120 રૂપિયા ભરી આપું એમ. લીટરના? અરે આ કિલો ને યાર, તમે વળી લીટર લઈએ. એટલે લીટરના ભાવ કયો? મારે આખો 80 કિલો લેવો છે, તમે લીટરનો ભાવ કયો હરખો? 80 100 ને કેટલા કીધા તમે? હાલો તમારે લીટર લેવું પડે, હું લીટર નથી વેચતા, તમે કેમ નહીં સમજતા? જો ભાઈ સીધી રીતે હું પ્રેમથી વાત કરું છું, તમારે મારા ધંધો કરવો હોય તો હું કઈ પૈસા બાકી રાખવાની વાત નથી કરતો. હું ક્યાં વાત કરું, પ્રેમથી જ વાત કરું મારા વાલા. તમે બોલો કોણ હો, તમે ક્યાંથી બોલો એ જણાવો ભાઈ. અલ્યા હું મોઢેથી બોલું છું મારા ભાઈ, મને નંબર મળ્યો છે અને મને એમ કીધું કે યાર, તમે મગજની મારી ના કરો યાર, મગજ ગાંઠો ના કરો અત્યારે એમ કરે બપોરે. એટલે સીધી રીતે વાત કરો, સભ્યતાથી વાત કરો તો મજા આવશે મારા ભાઈ. મારે કઈ મફત નથી લેવો તમારે ત્યાંથી લાડવો, બરોબર? મારે એવો ટાઈમ નથી અત્યારે, હું બિઝી છું, મારે ઘણું બધું કામ હોય. હા એ વાત સાચી છે તમારી. તમે એમ કહો કે મગજ 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 એટલે કેમ કે એમ ટાઈમ પાસ કરવા ફોન કર્યો તમને? ટાઈમ પાસ કરવા તમે ફોન નથી કર્યો એ વાત સાચી છે, પણ હું કીધો બધો તો તમે એમ કહો ખરાબ બપોરનો મગજનો 8 9 10 કરો છો તે, બરોબર? હલો, એક મિનિટ ચાલુ રાખજો તમે. કામમાં ભાઈ છે, કામમાં થોડીક વાર ફોન. પાછો આવી ગયો છે ફોન. હલો, હલો. હા ભાઈ, તમે યાર વાત તો નથી કરતા હરખી યાર. અરે યાર મારે કસ્ટમર હતા યાર, તમારે શું જોઈએ એ વાત કરો તમે. અલ્યા ભાઈ, પેલા લાડવાના, તમે લાડવાનો ધંધો કરવાનો છે, બધી સીધી સીધી વાત કરો. મારા ટાઈમ નથી તમારી જોડે વાત કરવાનો, બરોબર? તમને એમ કે મેં તમને ફોન કર્યો છે મજાક મસ્તી કરવા હાથે ફોન કર્યો છે, બરોબર? એટલે હું ફોન કરવા મસ્તી કરવા ફોન નથી કર્યો મેં, બરોબર? તમે સીધી સીધી રીતે વાત કરો અને તમે પાછી વચ્ચે કસ્ટમર આવ્યા લુકડું પૂછડું, તમારે ધંધો કરવો હોય તો ભાઈ કરો, ન કરવા દો. તમને એક વાત કહું તો ધંધો કરવો તો કસ્ટમરને ચાલુ એટલે કદાચ રવાના ના કરી મૂકું યાર, તમે પાણી ખબર છે યાર મારી વાત. તમે ક્યારના એમ કહો છો કે તમે મારા મગજનું ફેરવી નાખ્યું દહીં કરું. હું તો એટલું જ કહું, તમે ભાઈ કિલો મને કહો તો મને ખબર પડે એમ ટપો પડે, પણ લીટર ઉપર આ બાજુ કઈ ટપો જ નથી પડતો એમ. પણ તમે નથી આપણે આ સુધી લીટર ઉપર લાડવા મળે ગયા. અલ્યા બાપા, લીટર ઉપર લાડવા જ્યાં જોઈએ મળે છે. આ તો તમે વાત મળીને કે મિત્ર છે એટલે પેલા આદેશ કેટરસ. હા લીટર કઈ જગ્યાએ મળે? હે કઈ જગ્યાએ લીટર લાડવા? અલ્યા મને થોડી ખબર, આ તો મને નંબર આલ્યો એટલે ખબર પડી કે અહીંયા લીટર ઉપર આલે છે એમ. તો તમારે મતલબ કોઈ દી ઘરે પરીક્ષણ નથી કર્યું તમે? તો અમે ક્યાંથી પ્રસંગ કર્યો? આ તો પહેલો પ્રસંગ આવ્યો, તમને ઓર્ડર દેવા ફોન કર્યો, તમે સીધી રીતે વાત નથી કરતા યાર. સીધી રીતે વાત હું તો યાર કરવાનો, સીધી રીતે વાત કરો તો તમે યાર સીધી રીતે વાત નથી કરતા એમ. તો મેં તમને તો સીધે સીધું કીધું કે ભાઈ મારે લીટરમાંથી લાડવા જોઈશે, તો બસ તમારે આ પડે કે ના પડે કે આ ભાવ પોવાય કે ન પોવાય. તમે એમ કહો કે ન મળે ને ક્યાંય ન મળે ને કોને કીધું? તમારું એડ્રેસ મળ્યું ત્યારે જ મેં કોન્ટેક્ટ કર્યો તમને. હા તમને મારા પાસે કોન્ટેક્ટ કર્યો બરોબર? હા તમારે મળ્યા મારી પાસે? હા હાલો. હા બોલો બોલો. ન મળે. ચમ ન મળે ભાઈ? તો તમે આ પેલું કેટરસ તો લખ્યું છે આદેશ કેટરસમાં, જે મીઠાઈ વાનગી જોતી લીટર ઉપર મળે એમ. હા હા બોલો. હલો હલો. હલો. અલ્યા ભાઈ સીધી રીતે જવાબ દેવો દો ને કે મારે કંઈ ટાઈમ નથી. હરી રબારી નહીં રહો. હા ફોન કરા. હલો. હા પ્રણામ. એટલે આમનો ક્યાં નંબર લીધો મેં? એટલે ભાઈ સીધી રીતે બોલવો, મને ટાઈમ નથી, મારે તમારી યારે વાતો કરવાનો એવો હા વાત સાચી છે તમારી, મતલબ એ વસ્તુ શક્ય નથી. નથી ધંધો કરવો એમ? તો કરવું તો કરીએ ના કરો તો પણ મતલબ તમે કહો રે એમ શક્ય નથી એમ. તો ભાઈ દુકાન બંધ કરી દેવાય પેલું. જો દુકાનની આમ વજન ના લઈ આવો તો કેમ? તો પણ હે ને? લેવો હોય નહીં તો તો ઉપર લઈ લો તમે તમારે. ભાઈ દુકાન બંધ કરી દેવાય. આવી રીતે તમે કાર્ડ છપાવીને લોકોને. હું તો તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમારે પર્સનલ ન કરાય. હા ભાઈ તમે હે ને, પાછો યાર મારા જેવાની આ મગજ ને હતો કરવો પડે યાર સારા બપોરે. ભાઈ તમે ધંધો નથી બોલતો હતો કે કામ છે ને તેમ છે. તમે ધંધો કરો છો ને, કઈ જગ્યાએ કિલો નું કઈ જગ્યાએ હા ભલે કઈ જગ્યાએ તમે લીટર ઉપર મળે એમ. અરે તમે ધંધો કરો છો ને એટલે ફોન કર્યો તું ઓલા સોરી તમે માપે મેળે ધંધો હોય એમ, પછી હાવ હતી ને ગતિ ના હોય એમ, પછી તમારી તમે કઈ મારા માસી દીકરા થતા નથી, તમને હું એને ફોન કરું વાત કરો. કોઈ ના હોય, કોઈ પણ કસ્ટમર રહ્યો કોઈનો હગો હોતો નહીં. હા તમે એમ કહો કે ફોન. કસ્ટમરને મજા આવે તો જાય. હવે ધંધો કરતા હોય તમે ખપે ધંધો કરતા હોય, તમારો કસ્ટમર હોય તો જ તમારા પાસે આવે ને. હા એટલે તમે એવું આવવાનો ને કઈ મારા પાસે આવી જાય એવું કઈ ના હોય. એટલે તમે થોડુંક વ્યવસ્થિત બોલો તો સારું રે મારા ભાઈ ને, કે પછી એટલે હું તો વ્યવસ્થિત જ બોલવા નહીં, પણ તમારો મતલબ મને આજે વ્યવસ્થિત નહીં લાગતો બોલવાનો એમ. એટલે શું મારા ભારી ગયા તમે વ્યવસ્થિત ને? એટલે વ્યવસ્થિત નહીં આવી રીતે કોઈ વાત કરવાનો. હા તો પણ કઈ રીતે વાત કરીએ? મેં તમને શું કીધું ભાઈ? લીટર માથે તમને પોય તો આ ન પોય તો ના, બીજું તમે તમને કંઈ કાળા ધોળા કંઈ નથી કહી દીધા. લીટર ઉપર તો મને પોહાય એવું નથી. હા તો બીજું તો મેં તમને નથી કંઈ કહી દીધું, બરોબર? ના ના, પણ મને એવું લાગે કે તમારે મતલબ મગજ ના આટા ભરેલા લાગે એમ.
એટલે ભાઈ સીધી રીતે વાત કર ભાઈ જે હોય તું. અરે ભાઈ સીધી સીધી વાત કરો તમે ફોન કેમ કર્યો હોય મેં વિપુલ છોકરો તો અરે તું ભાઈ જે હોય સીધી રીતે વાત કર. મેં કંઈ હું એને ફોન નથી કર્યો તને, મારે ઓર્ડર દેવો હતો એટલે કર્યો હતો. મારે ઓર્ડર નથી હા તો પણ તમારે એવા કેટરસ બેટર રખાય જ નહીં તો. અરે પણ તમારો ઓર્ડર નથી લેવા ક્યાં વાત રહી એમ હવે તો કર નાખાય બંધ, બરોબર? આમાં કહેવાના તો આમાં નંબર બંબર ના રખાય, તમારો કાર્ડ બાડ છપાઈ, આશે ભાઈ હવે આજ ભૂલ થઈ ગઈ ક્યાં યાર આજે ઉગી ગયો મારે ખરાબ બરોબર? અને મને નંબર મળ્યો હતો ને એટલે ફોન કર્યો હતો. મારે કાંઈ હું એને ફોન નથી કર્યો, અને તમે જેમ નથી બોલો છો એટલે તો હજી કાંઈ નથી પણ હા, એ છે ને તો વાત તો તમે સીધી ના કરી એમ હા, તમે હજી મને નહીં ઓળખતા હોય ભાઈ. આ તમે એટલે હે ને? દેવો તમે યાર કે નામ દીધું તમારું હા એમ. બાકી બોલવામાં થોડીક નામ દેવો ને કે મને નહીં ઓળખતા હોય હા એમ બોલવામાં થોડીક આમ વ્યાજબી વાતો કરજો મારા ભાઈ, નક પછી લાડવાના જગ્યાએ લાડવો રહે ભાઈ. અરે જે થાય એ કરી લેજો વાંધો નહીં નામ તમારે આગળ તો શું હોય એટલે તમારું કામ હા ભાઈ, તારું એડ્રેસ આપ ભાઈ. ક્યાં નહીં બોલતો હોય હા મેં તારું એડ્રેસ આપ ભાઈ. અરે યાર લાઈવ લોકેશન નાખો મોજ કરો ને તમે બાકી હે ને થોડુંક આમ માપે મેળા, મારો પ્રસંગ બગડે નહીં, અને તારો પ્રસંગ કાઢવો પડશે મારે. અરે તમારા પર્સનની એસી કે દેશી મને કાંઈ લેવા દેવા જ નથી હું એટલે માપે મેળા રહ્યો થોડાક એટલે મજા આવશે એમ. મજા આવે સંગાય વાંધો નહીં. મને કઈ ફરક જ નહીં પડતો હું આ તો કંઈ વાંધો નહીં, બરોબર? તો યાર માપે વાત કરું છું યાર તમે યાર તમને મેં સીધી રીતે વાત કરી કે લીટરમાં લાડવા આપો, ન આપો જ ના પાડી દેવાય. બાકી આપવા જ નથી મારે ધંધો જ નથી કરવો. આ તો બંધ કરી દેવાય, દુકાનો બધી શટર બટર બંધ કરી દેવાય. બાકી તમારો બી ધંધો નથી કરવો આપણે વાગે વાત રહી આ તો કાંઈ વાંધો નહીં, અમે જોઈ લેવું તમને. અરે જોઈ લેજો જોઈ લેજો હું અત્યારે જોવા હા હા એવો હું તમારી જેવો નવરો નથી, બરોબર? હું હા નવરો તો હોય નથી પણ તમે હા. કીધું જોઈ લેવો એમ હા જોઈ લેજો બીજું હું થાય ક્યાં ફરક પડે હા તો જે હોય મૂકો ફોન, બરોબર? હવે તો આ હે ને દુકાન બુકાનું બધું બંધ કરી રાખજો તો, દુકાન બંધ કરે યાર નહીં બરોબર? હા બાકી તમારે હે ને પસંદ કરવો જ કરો બાકી એને ખોટી મગજમારી નહીં કરવાની નકે નકે એટલે શું છે વટવાળું ફોન કર્યો તમે એટલે નકે શું કરવાનું એમ કોણ? નકા કરવા તમારે નકો કરવો હા કરવો છે, બોલો. તો આપણે ક્યાં ફરક નહીં પડતો તમે તમારે બરોબર? એટલે માપે મેળા રહી જા મારા ભાઈ, જે હોય તું. માપે છે હું તો હજી હા એટલે હે ને બોલવામાં થોડીક ધ્યાન રાખજે ભાઈ, અને ધંધો શાંતિથી કરી ખા, નો વેસવાય લીટરમાં તો કાંઈ નહીં. તમારે ભાઈ હે ને હું શાંતિથી ધંધો કરવો રહ્યો હા બાકી મને એવું લાગે કે આજથી હવે શાંતિ ધંધો નહીં થાય. હા બરોબર. તો હવે હે ને ફોન રાખ જે હોય તું. અને પેલા હે ને ફોન કરી અરે મેં તારો નંબર હતો એટલે ફોન કર્યો ભાઈ, એમ નામ નથી કર્યો કાંઈ. હા તો તમારે હજી શું કહેવાય સારા મારા નંબર દઈ દઉં તમારે બીજો હા કેટરસ વાળા જ ભાઈ બોલે ને? ના ના કેટર તો નથી બોલતો હા તો કેટર ફરજ ભાઈ બોલો બસ સીધી રીતે પેલા વાત કરીને વિપુલ કે બીજું કોઈ? ના એનો ભાઈ બોલો એટલે તું મગજનો અટો પેલા હમણાં કે વિપુલ બોલે છે ને અત્યારે કેનો ભાઈ બોલું? મગજ હતો કે નહીં તમે સીધી રીતે ભાઈ વાત કર, બરોબર? કર્યું પોતે જ બોલો તો હું સીધી રીતનો વાત કરું તો મેં આમ કે આડું ઉરું બોલે એટલે મેં હજી તું નથી કીધો તે સુધી સારો છે તમે કરી જાઓ તમે કશું તું આમ હા ભાઈ તું આવો તે કસ્ટમર હવે તું લે, તમે નહીં, હવે તું, બરોબર? હા તારે થાય કરી લેજે, બરોબર? મારું ગામ તને એડ્રેસ ને બધું આપી દે, તારે થાય કરી લેજે જા, મારે શું ડીલ કરવા તમારે બરોબર? હવે તમારે પાંચ પડે સત્તર ફોન આવતો કેટલો આ તો સીધી રીતે હવે જવાબ દેવાય, અને ના કે ધંધો હકેલી લેવાય ભાઈ. અમને હે ને આવી રીતે શીખવાડ્યો એટલે પેલા ઓળખે હું કોણ છું એમ? હે પેલા ઓળખે હું કોણ છું? તમે ખબર છે તો મને શું ફરક પડે હા બટ ઓછે ને પણ કહેવાત કેટલી ખબર છે દુશ્મન હે આજ નવો જ બનાવ્યો હા માપે માપે થોડા કે ને પાછા વળી જાવ તો ઠીક રહે. પાછો વળી ગયા બોલો હા તો પડી જા મારા ભાઈ, હા તો પડી જા. એ ટાઢો પડી જા, ટાઢો પડી જા, શું કરવા ટાઢો પડી જા. મગજ વાતો કર્યો કઈ હા ભાઈ હશે હવે ભાઈ. ઓળખા નથી ને તમે? ના ના નથી ઓળખા? હે ઓળખો મને? ના હશે હવે ટાઢો પડી જા પહેલા પહેલા. નામ બોલો હું ભરત બોલું છું. ભરત ભરત મિત્ર છે કોઈ? ભરત તો ઘણા મિત્ર હે મારા કોઈ મિત્ર છે ખબર ભરત પ્રજાપતિ. અચ્છા તો ભરતભાઈ તમે બોલો અલા મેં કીધું સફારી કરી નાખી તમે તો હું યાર આ પછી આવું યાર કે અલા મેં કીધું આ છે ને નવા નંબરમાંથી ભાઈને હારે પ્રેન્ક કરું, પણ પ્રેન્ક તમારો થઈ ગયો પણ સક્સેસ જાય તો. તમારી શું કહેવાય હા પ્રેન્ક કર્યો તમારી યાર યાર. પ્રેમ કરે કે તને પપ્પા કસ્ટમર ફોન આવે મને હા નથી ફોન મર્યાદા સાથે બોલી એવું હતું એમ ને? હજી બગડેલ મારા નહીં હું કરે છપ્પે મને ગાળું દીધે તો તું નથી કીધું કોઈને આપી